જય જય શ્રી રાધે શ્યામ. આપણે કુબાજીનું ચરિત્ર ચાલે છે. થોડુંક અધૂરું હતું ને, એ આજે આપણે પૂરું કરીએ કુબાજીનું ચરિત્ર. કાલે આપણે કુબાજીના પ્રસંગ જોયા કે એ કૂવો ખોદતા હોય છે તો કૂવાની અંદર દટાઈ જાય છે. તો 1 મહિના પછી જીવતા નીકળે છે. પેલો પ્રસંગ તો એના જીવનનો એ હતો. બીજો પ્રસંગ એ હતો કે જાનરાય નામના સીતારામજી એના ઘરે રોકાઈ જાય છે. હતા બીજાના, પણ એ ઠાકોરજી એના ઘરે જ રોકાઈ ગયા, ત્યાંથી ગયા જ નહીં. ત્રીજો પ્રસંગ એવો હતો કે શંખ ચક્રની છાપ એના ઘરે દ્વારકાધીશે લગાડી દીધી, એને દ્વારકા જવું પડ્યું નહીં. અને ચોથો પ્રસંગ હતો ગોમતી અને સાગરનો સંગમ નહોતો થતો, એટલે એની વચ્ચે સુમીરની મૂકી અને સંગમ કરાવી દીધો. આ 4 પ્રસંગ આપણે કુબાજીના જોયા. કુબાજીનું જીવન આખું સંત સેવી હતું. સંતોની સેવામાં કુબાજી લાગેલા રહેતા. હવે એની પત્ની જે હતી ને, એનું નામ હતું પૂરી. તો આ પૂરી છે ને, એ આમ ભક્ત જીવ હતી, પણ ધીરે ધીરે એની પ્રકૃતિ બગડી ગઈ. પછી એના પતિની ભક્તિ એને ગમતી નહોતી પૂરીને. પેલે કૂવો ખોદાયો ત્યારે તો પૂરી એને ટેકો દેતી હતી, તો વળી કહે છે ને કે પ્રકૃતિ બગડતા વાર લાગતી નહીં. હા, હા, જો રામે એના ઉપર પ્રસન્ન હતા, કારણ કે રામ એના ઘરે 9 મહિના કેમ નોકરી કરી જશે, અને શંખચક્રની છાપ એટલે દ્વારકાધીશની કૃપા થઈ. તો બે એક હોય તો જ બે કૃપા કરે ને. ચોક્કસ તમે ભક્તમાલને શાસ્ત્રો ઊંડાણપૂર્વક જુઓ ને, એટલે તમને ખબર પડી જાય કે બધું એક જ છે. એવી વાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. માણસો નિરખીને શાસ્ત્રો વાંચે ને એટલે એમને ખ્યાલ આવી જાય કે બધું એક જ છે. એનું એક ઉદાહરણ આવે છે. આપણે પંઢરપુરની અંદર એક ભક્ત હતા, અને એ સોની હતા. થોડુંક મને એનું નામ ભૂલાય છે. સાવતા માલી કા એવું એનું નામ હતું. સાવતા માલી. હવે માલી હતા સોની મને થોડુંક ભૂલાય છે, પણ એ છે ને મહાદેવના ભક્ત હતા. એટલે રોજે રોજ મહાદેવના દર્શન કરવા જાય, મહાદેવને જલ ચડાવે, મહાદેવનું ભજન કરે. પણ કોઈ દી પંઢરપુરમાં રહીએ ને તો પંઢરીનાથના દર્શન ન કરવા જાય. એ એમ કે મારે પંઢરીનાથ હારે કાંઈ લેવા દેવા નહીં, હું તો મહાદેવનો ભક્ત છું. પણ એનામાં એક ગુણ હતો, કોઈ પંઢરીનાથના દર્શન કરવા જાય ને તો એને વિરોધ નહોતો. કોઈ પંઢરીનાથના દર્શન કરવા જાય તો એને વિરોધ નહીં. ભલે કોઈ જાતું હોય તો જવા દઈએ. તો જો માણસ કોઈનો વિરોધ ન કરે ને, તો ભગવાન પોતાની કૃપાથી એ જીવને સીધા રસ્તા ઉપર વાળી દે છે. તમારે કોઈનો વિરોધ નહીં કરવાનો. જે માર્ગ ઉપર જાય છે એ બરોબર છે. તો આ પંઢરીનાથના દર્શન ન કરવા જાય, પણ હૃદયનો નિર્મળ મહાદેવને પકડીને બેઠો છે ને, પંઢરીનાથની નિંદા ન કરે. જેમ આપણે અહીંયા હિન્દુ ધર્મનું પાલન કરીએ છીએ. રાજકોટમાં કોઈ મસ્જિદ છે તો મસ્જિદમાં કેટલાય મુસલમાન દર્શન કરવા જાય, આપણે કરી જ વિરોધ, જાતા નહીં, આવતા નહીં. બસ આવું જ એનું જીવન. મહાદેવને માને પણ પંઢરીનાથ વાળાનો કોઈ વિરોધ નહીં. તો એ એક ગુણના કારણે ભગવાન પંઢરીનાથે જુઓ એની ઉપર કેવી કૃપા કરી. કૃપા એવી કરી કે પંઢરપુરમાં રૂકમણી અને વિઠ્ઠલનાથના ઘરેણા બનાવવાની વારી આવી, કે પગથી માથા સુધી ઘરેણા બનાવીએ. તો એ શેઠે કીધું કે પંઢરપુરની અંદર કોણ સારામાં સારા ઘરેણા બનાવે છે, બતાવો.
તો કોઈ આનું નામ દઈ દીધું કે આ સોની બહુ સારા મજાના ઘરેણાં બનાવે છે, એની કારીગરી એટલે કેવું પડે. એટલે ઓલા શેઠ તો અહીંયા ગયા અને કીધું કે પંઢરીનાથના ઘરેણાં બનાવવા છે, તમે બનાવશો? તો આણે શું જવાબ આપ્યો કે ઘરેણાં તો હું બનાવી દઈ શકીએ, એનો મને વાંધો નથી, પણ માપ લેવા કોણ જાશે કે હું તો પંઢરીનાથના દર્શન કરતો નથી, મારે તો મહાદેવ સિવાય કોઈ ભગવાનના દર્શન કરવા નથી. તો માપ લેવા કોણ જશે? માપ લઈ આવો તો હું ઘરેણાં બનાવી દઉં. હવે માપ વગર તો સારા ઘરેણાં બને નહીં. એટલે બધાએ નક્કી કર્યું કે તમે છે ને આંખે પાટા બાંધીને માપ લઈ લેજો. તો કે ઈ મને કબૂલ છે, બાકી દર્શન તો હું કરું જ નહીં કે એવી એને હઠ લીધી. પછી ગયા આંખે પાટા બાંધી અને માપ લેવા માટે. તો માપ લે ને તો એને હરપ ને આ વાઘનું ચામડું ને એ હાથમાં આવે ઓલો પાટો. તો કે અરે આ તો મારા મહાદેવ છે કે આની યાર પડદો રાખવાનો. એટલે પટ કરતી એને પટ્ટી ખોલી નાખી. પટ્ટી ખોલી નાખી તો સાક્ષાત દ્વારકાધીશના દર્શન થયા, કૃષ્ણના, કારણ કે એ તો છે કૃષ્ણનું સ્વરૂપ. એટલે એને સીધા કૃષ્ણના દર્શન થયા. પછી એને જોયું કે અરે આ તો કૃષ્ણ છે, વળી પટ્ટી બાંધી લીધી કે કૃષ્ણને આપણે જોવો નથી. પાછા માપ લેવા રહે તો હરપ હાથમાં આવે, વાઘનું ચામડું હાથમાં આવે, મહાદેવનું ડમરું મૂંડોની માળા ને એ હાથમાં આવે કે અરે આ તો મહાદેવ છે. વળી પટ્ટી ખોલે તો દ્વારકાધીશ દેખાય અને પટ્ટી બંધ કરે તો મહાદેવ દેખાય. ત્યારે એની ભ્રમણા નીકળી ગઈ કે મહાદેવ અને દ્વારકાધીશ બે એક જ છે, અલગ છે જ નહીં. એ ત્યારે એની ભ્રમણા નીકળી અને પછી એને સદાના માટે પંઢરીનાથમાં ભેદ કરવાનું છોડી દીધું અને પંઢરીનાથના દર્શને ચાલુ કરી દીધા. આ છે ને ભક્ત ચરિતાંકની અંદર આવે છે. ગીતા પ્રેસનું ભક્તમાલ છે ભક્ત ચરિતાંક. એમાં 525 ભક્તોના ચરિત્રો આપવામાં આવ્યા છે. આવા બધા પુસ્તક આપણા ઘરમાં હોવા તો જોઈએ એમ. એમાં નાના નાના 2-3 પાનાના એવા મીઠા મીઠા ચરિત્ર છે ને વાત જ ના પૂછો તમે. ગીતા પ્રેસના પુસ્તક તો સસ્તા હોય. એ 900 પાનાનું પુસ્તક છે ને તો એ 300 રૂપિયામાં જ આપે છે ખાલી આપણે ગીતા પ્રેસ વાળા. આવું ભાગવત જેવડું છે, મોટું છે ને ભક્ત ચરિતાંક, એવી વાત છે. એટલે ભક્ત ચરિતાંક એ સરસ અંક છે. તમે તો જો કે હવે વ્રજમાં આવો છો એટલે ધીરે ધીરે થોડાક પુસ્તકો થઈ જ જશે, ઝાઝા નહીં, થોડાક જ જરૂરી છે. હા, એ મારી ઈચ્છા છે કે નાભાજીના 4 ભક્તમાલ, ભક્ત ચરિતાંક 3 ભક્તમાલ, આ બસ એટલું, પછી કાંઈ વધુ નથી જરૂર. ગીતા ભાગવત રામાયણ તો તમારી પાસે છે, રામચરિત માનસ છે ને, બસ એટલું હોય એટલે ઘણું. બસ હું સાધકો માટે બસ આટલો જ સહયોગ મતલબ ઈચ્છું છું કે આટલા પુસ્તક હોય તો ઘણું થઈ જાય, પછી વધુ ન વસાવે તો ચાલે. અમારે તો હું ચાની યાર માથાપચ્ચી કરવી હોય એટલે વધુ વસાવતા હોય, પણ સાધક માટે આટલા ભક્ત ચરિત્રને એવું થઈ જાય તો બહુ થઈ ગયું એની જિંદગી માટે. ગીતા પ્રેસનું આ ભક્ત ચરિતાંક છે ને એમાં 525 ભક્તોના ચરિત્રો છે. ભલે અમુક ચરિત્રો અડધા પાનાના જ છે, પણ અમુક ચરિત્રો એટલા રસપ્રદ, વિશાળ અને સુંદર બનાવ્યા છે કે વાત ના પૂછો. બહુ જ સુંદર ચરિત્રો એની અંદર છે. એ હું તમને દેખાડીશ. છે મોટું ભાગવત જેવડું પુસ્તક. તો કુબાજી છે ને, તમે વાત કરી પ્રમાણે શંખચક્રની છાપ દ્વારકાધીશે દીધી અને સીતારામ એના ઘરે નોકરી કરી ગયા. મતલબ દ્વારકાધીશ ને સીતારામ એક હોય તો જ 2 જણા કૃપા કરે ને. નકર દ્વારકાધીશ એમ ન કહી દે કે ભાઈ આ રામનો ભક્ત છે, રામ તમે કૃપા કરો, હું કૃપા ન કરું, તો એમ જ કહી દેવાના છે. પણ એવું છે નહીં, આવી વાત છે. હવે કુબાજીની પત્ની છે ને, એને કોઈ કુસંગ મળ્યો હોય તો ભલે, એને જે કાંઈ હોય ભલે, પણ ધીરે ધીરે કુબાજીની પત્ની છે ને સંત સેવામાંથી હટી ગઈ. હા, કાં તો અપરાધ થઈ ગયો હોય, કાં તો કુસંગ મળ્યો હોય, અને કાં તો એનું ભજન ઘટી ગયું હોય, તો પણ આ બધી વસ્તુ બને.
તો કુબાજીની પત્ની છે ને એનો ભાવ સાધુ સેવામાંથી ઘટી ગયો. હવે તમારા પ્રશ્નનો જવાબ આપું તો કાં તો અપરાધ થાય તો ઘટે ભાવ, અને કાં તો ભજન ઘટી જાય. કારણ કે ભજન ઘટે ને એટલે કુસંગ થાય, તો કુસંગના કારણે સત્સંગ ન મળે તો પણ ભાવ ઘટી જતો હોય છે. પણ આ બેમાં થોડોક ફરક છે. જો અપરાધના કારણે કોઈનું સાધન ભાંગી તૂટી પડ્યું હોય ને તો એને ઊભું થતા પછી બહુ મોટી વાર લાગે છે. પછી તો એને કોઈ મહાપુરુષ જ એ સાધનને ઊભું કરી શકે છે. જે વૈષ્ણવ અપરાધથી નષ્ટ થાય છે એ. અને કોઈ કુસંગના કારણે કે પાપના કારણે કોઈ પાપનું મોજું આવી ગયું હોય ને એના કારણે જો આ બધું અટકું હોય ને તો એ ખાલી થોડોક સત્સંગ કે ધામમાં આવો ને એટલે પાછી બેટરી ચાર્જ થઈ જાય તમારી તરત જ. હવે કુબાજીની જે પત્ની છે ને એનું તો હું એવું માનું છું કે અપરાધના કારણે જ ભાવ ઘટ્યો. કારણ કે એને પછી કુબાજીને છોડી પણ દીધા અને બીજે લગ્ન પણ કરી લીધા, એવું વર્ણન અહીંયા આગળ આવે છે. એટલે મારું એમ કહેવાનું છે કે એનાથી કોઈ મોટો બધો અપરાધ થઈ ગયો હશે કુબાજીની પત્નીથી. સંતોમાં એની રુચિ ઘટી ગઈ, સાધુ સેવાની અંદર કુબાજીની પત્નીની રુચિ ઘટી ગઈ. તો એક વખત શું થયું, કુબાજીના ઘરે 20-25 સંતો આવ્યા. સંતો આવ્યા ને એટલે ઓલી પૂરી છે ને મોઢું બગાડવા માંડી. એનું નામ પૂરી હતું, કુબાજીની પત્નીનું નામ. એટલે પૂરી છે ને મોઢું બગાડવા માંડી, સેવા કરવા ગમતી નહોતી સેવા કરવી એમ. ત્યાં જ એના ભાઈ આવ્યા 2. તો ભાઈ આવ્યા ને તો ભાઈ માટે એને શીરો બનાવ્યો. ના પેલા સાધુ આવ્યા ને તો કુબાજીએ કીધું કે 20-25 સાધુ આવ્યા છે તો રસોઈ બનાવો. તો કે મારી તબિયત ખરાબ છે ગઈ, હું કાંઈ બનાવું નહીં કહે એમ. હે હા, એટલે ફરક તો પડે ને. નહીતર વાસ્તવમાં પ્રત્યેક પ્રાણીમાં ભેદ રાખવો જોઈએ નહીં, બધાયમાં ભગવાન રહેલા છે. સાધુનું તો પહેલું લક્ષણ એ છે એના માટે બધાય સમાન હોય, એ સાધુનું પહેલું લક્ષણ છે. આવી વસ્તુ છે, સમાનતા હોવી જોઈએ તો વાંધો આવતો નથી એમ. તો સાધુ આવ્યા ને એટલે એને શું કર્યું, ટીકડ બનાવી નાખ્યા. પછી પરાણે સાદા ટુકડા રોટલા જેવા હતા એવા ટીપી નાખ્યા. અને ભાઈ આવ્યા ને તો ભાઈ માટે ખીર અને પૂરી બનાવી એને. એટલે કુબાજીને ખબર પડી ગઈ કે મારી પત્નીનો સંત સેવામાંથી ભાવ નીકળી ગયો છે. ભાઈ આવ્યા તો ખીર પૂરી અને સાધુ આવ્યા હોય તો સુખા ટીકડ બનાવ્યા. એટલે કુબાજીએ શું કીધું, ગમે એ થાય પણ આપણે સાધુને ભરપેટ જમાડવા છે. એનો તો સાધુમાં ભાવ હતો. એટલે એને શું કર્યું, રસોડામાં જઈ અને પાણીના જે ગોરા ભરેલા હતા ને પાણી ખાલી કરી નાખ્યું. અને પછી એની પત્નીને કીધું કે જા નદીઓથી પાણી ભરી આવી, કે ઘરમાં પાણી તો છે નહીં એમ. અને કુબાજીની પત્ની પૂરીને ફાળ પડી કે હું પાણી ભરવા જઈશ ના ખીરપુરી સંતોને આપી દેશે. કારણ કે પતિના સ્વભાવની તેને ખબર હતી કે પતિનો સ્વભાવ કેવો છે એમ. પછી પૂરી બિચારીને પાણી ભરવા તો જવું પડે. એટલે પૂરી પાણી ભરવા ગઈ અને પાછળથી આમને સંતોને ખીરપુરી પીરસી દીધી. ભાઈઓ બધા રૂમમાં બેઠા છે, સંતોને પહેલા જમાડી દીધા. કારણ કે કુબાજી માટે તો હાચા હગા એ જ છે જે ભગવાનનું ભજન કરે છે. નકર તો પૂરીના ભાઈને બિહાડી દે ને ભેગા, પણ એ લૌકિક જીવ હતા, ભજન નહોતા કરતા. એટલે સાધુ સંતોને બેસાડીને સાધુ સંતોને જ ખીરપુરી પીરસી દીધી એને બધી. સાધુ સંતો જમવા બેસી ગયા ને જયકારા ચાલુ થઈ ગયા. જયકારા ચાલુ થઈ ગયા. એ લખે છે, બોલો સિયાપતિ શ્રી રામચંદ્ર કી જય, લખન લાલ કી જય, પવન સુત હનુમાન કી જય. જય જયકાર ચાલુ થઈ ગયા અને સંતો બધા જમવા માંડ્યા, ખીર અને પૂરી. અને ઓલી પૂરી ઝડપથી આવી
હા મેનપુરી બધી આવી ઝડપથી. રાધે 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 રાધે.